ગુજરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજ આપ સૌને મોટી સંખ્યામાં હાજર છો. બહુ બહુ સ્વાગત આપનું. મને લાગે છે કળા અને સાહિત્ય જે કોઈ બી ભાષામાં હોય, પછી કળા અને સાહિત્ય આપણને જુદી જુદી દુનિયાની કોઈ બી દિશામાં લઈ જવાની તાકાત આપતી હોય છે. એવું લાગે છે આપણી લાગણીને ઝઘડવાની, આપણા દૃષ્ટિકોણને પડકારતી હોય, આપણા દૃષ્ટિકોણને પડકારે. અને મને લાગે છે કે કળા અને સાહિત્ય એક એવું આપણા જીવનમાં એક અંગ છે આપણું, કે ભાઈ આપણા જીવનના અનુભવોની ઊંડાઈ કેટલી છે એ માપવાની બી આપણને મંજૂરી આપતી હોય છે. શાંતિથી આપણે વિચારીએ કે આપણે કેટલા ઊંડાણ ઉતરી શકીએ છીએ અને એની કેટલું ઊંડાણ છે આપણું, એની મંજૂરી બી આપણને આપતી હોય છે. અને એમાં જો આજે તો બહુ જ સરસ એક જેમ ખેવનાબેને કીધું કે આજે વિક્રમ થવાનું છે અને ઘણા બધા આપ સૌ પહેલી વાર બી છો અને જૂના પણ હશો. આપણે વેટરન કહીએ અને નોવાઇસ કહીએ ઇંગ્લિશમાં, એ બંને હશે આજે. અને એકોંક્તિ અથવા તો એકલ નાટક કહો કે મોનોલોગ આપણે કહીએ. મને લાગે છે કે નાટક ભજવવામાં તો કૌશલ્ય જોતું જ હોય છે, પણ મારા ખ્યાલથી જ્યારે આપણે મોનોલોગ, એકોંક્તિ કે એકલ નાટકની વાત કરીએ ત્યારે કૌશલ કરતાં બી વધારે બહુ જ એમાં એક ઇન્ટેલિજન્સ હોવી જોઈએ. કારણ કે નાટકમાં તો બે પાત્ર, ત્રણ પાત્ર તમારી સામે છે, એની લાગણી બીજા જોઈ શકે છે. એ શું બોલે છે, એને શું બોલવું છે એ લોકો જુએ છે. અહીંયા એક જ જણ બોલે છે એટલે એની જવાબદારી હોય છે હી કે સી, જે કેવું છે કે એની બીજા જે પાત્રો સાથે જે ચર્ચા કરતા હોય એની લાગણીઓને પોતામાં લઈને તમારા સુધી ટ્રાન્સફર કરવાની જે એક વાત છે એ આ એકોંક્તિ પાછળ. એની માટે મારા ખ્યાલથી બહુ જ જેટલા આજે ભજવવાના છે, બહુ જ પ્રશંસાને પાત્ર છે. મને ખબર છે કે તમે કલાકોની મહેનત કરી હશે આમાં આટલા વખતમાં, અને તમારો આત્મા, હૃદય બધું રેડી હશે એમાં. આજે રાજુભાઈ બી છે, આજે દિવાન સાહેબ અહીંયા છે આપણી સાથે, અને બીજા બી ઘણા બધા આવશે અથવા તો હશે અહીંયા. એટલે એક ઘણી વાર લાગે છે કે આપણે બહુ ઇઝી છે એકોંક્તિ, પણ મને લાગે છે કે બહુ જ હાર્ડ છે. કારણ કે બીજાઓની બી લાગણીઓ, કે ભાઈ સામેવાળો ગુસ્સે છે તો એ ગુસ્સાને તમારી પોતાનામાં લઈને તમારી સુધી પહોંચાડવાનું, કે ઓલો સામેવાળો પાત્ર ગુસ્સે છે અત્યારે એ તમને ફીલ થવું જોઈએ. તો આઈ થિંક એ જ મને લાગે છે બધા અહીંયા દેખાડશે. અને મને ખાતરી છે કે બધા છે અહીંયા, ભલે નવા હશે, પહેલી વાર હશે, બહુ પોતાનો પ્રયત્ન કરશે. અને બધાને હું અભિનંદન આપું છું જે અહીંયા પાત્ર પ્રસ્તુતિ કરવાના છે. બધાને આપ આપણું મન ખોલીને અહીંયા પ્રસ્તુત કરજો. અને જે પ્રેક્ષકો છે, જોવાવાળા છે, એને મારે એક જ વિનંતી કે મન મૂકીને માણો. અને એનો સંદેશ જે આપણે છે, આપણે ઇંગ્લિશમાં ઘણી વાર કહેતા હોય છે, કોઈ કશે જઈએ ને કોઈ ટેક અવે શું હતું ફોન, કે ભાઈ ગઈકાલના આપણે મિટિંગમાં, સેમિનારમાં ટેક અવે શું હતું. તો એ ટેક અવે તમારી સાથે આવે અને દિવસો સુધી રહે, અને એ ટેક અવે તમારી સાથે જ્યારે વાર્તાલાપ કરે આવનારા દિવસોમાં, મને લાગે ત્યારે જ આ લોકોની મહેનત સફળ થશે. કે ભાઈ એક વાર્તાલાપ કહીને કંઈ આપણે જો એનું મંથન કરીને કાઢી શકતા હોય આપણે, કે ભાઈ શું આપણી લાગણી સુધી પહોંચી છે કે નહીં. અને મહેરબાની કરીને તમારું એક સંદેશવાહક યંત્ર હોય છે બધા પાસે, આપણે છે કે નહીં સંદેશવાહક યંત્ર, બિનતારી સંદેશવાહક યંત્ર છે ને બધા પાસે. તો ક્યાં એને મૌન કરી દો અથવા નિર્જીવ કરી દો થોડી વાર માટે, અને તમારું મન અને હૃદય બંને ખુલ્લા રાખો આવતા 2-3 કલાક માટે. અને મને આશા છે કે આપણે એને આત્મસાત કરશું. જે બી અહીંયા આવે છે એને બિરદાવશું, ફક્ત બિરદાવશું નહીં, એની પ્રશંસા તો કરશું જ, પણ મેં કીધું એમ કંઈક ટેક અવે જો આપણે લઈ શકીએ તો મારા ખ્યાલથી આજે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી એકેડેમી જે આટલી પ્રયત્ન કર્યા છે, ખેવનાબેન છે, હિતનભાઈ જે નથી, એમને બહુ બહુ ધન્યવાદ. સચિન નિંબાલકરજીનો બહુ ધન્યવાદ. એમની ટીમ આવી છે, નિલેશભાઈ છે, બીજાભાઈ છે, એનો ધન્યવાદ. પ્લસ લાસ્ટ બટ નોટ લીસ્ટ જે અમારી ટીમ છે ખાસ ટીમમાં હંસાબેન છે, વિનયભાઈ છે, એ તો આજે અમુક જવાબદારી છે એમને કંઈ, હું વધારે બોલતો નથી. અને અમારા વાઇસ પ્રેસિડેન્ટ ગોપાલભાઈ, અમારા પૂર્વ પ્રેસિડેન્ટ અને સૌર સમિતિના અધ્યક્ષ અમૃતભાઈ અહીંયા છે, અમારા પાલન મંત્રી પ્રણવભાઈ છે, નરેશભાઈ અમારા ટ્રેઝરર છે, અને આઈ ડોન્ટ નો ઓકે નેહાબેન છે. તો બધાનો થેન્ક યુ. બધાનો સહકારથી જ આ પ્રોગ્રામ આજે કાર્યક્રમ થવાનો છે, અને આ બધા મન મૂકીને માણસો, એ જ મારું કહેવું છે. બહુ બહુ ધન્યવાદ. થેન્ક યુ.